મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે વિજય હજારે 2024ની ટ્રોફી કોણે જીતી? તો આપણો સાચો જવાબ રહેશે વિદર્ભે 2026ની ટ્રોફી જીતી તથા વિદર્ભે સૌરાષ્ટ્રને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે। મિત્રો અહીં મેન ઓફ ધ મેચ તરીકે અથર્વ ટાઇડે ખૂબ જ સારું પ્રદર્શન કરીને 100+ રન બનાવીને વિદર્ભને જીત અપાવી હતી। મિત્રો આ વિજય હજારે ટ્રોફીની 50 ઓવરની મેચ આ વર્ષે આયોજિત થઈ હતી। મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો તમિલનાડુના મુખ્યમંત્રીએ કુલ કેટલી ભાષામાં સાહિત્ય પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે તમિલનાડુના મુખ્યમંત્રીએ કુલ 7 ભાષામાં સાહિત્ય પુરસ્કાર આપવાની વાત કરી છે। મિત્રો આ 7 ભાષા એ છે જે આપણે ભારતની 11 શાસ્ત્રીય ભાષા છે તેમાંથી 7 ભાષામાં સાહિત્ય પુરસ્કાર આપવાની વાત કરી છે। મિત્રો આપને જણાવી દઉં કે આ 7 ભાષા એ છે કે પહેલું છે તમિલ, બીજું છે બંગાળી તથા છે મરાઠી, કન્નડ, મલયાલમ તથા ઉડિયા અને તેલુગુ। આ 7 ભાષામાં તમિલનાડુ મુખ્યમંત્રીએ સાહિત્ય પુરસ્કાર આપવાની વાત કરી છે। મિત્રો શાસ્ત્રીય ભાષા વિશે વાત કરીએ તો ભારતમાં કુલ 11 શાસ્ત્રીય ભાષા છે અને સૌપ્રથમ શાસ્ત્રીય ભાષા છે તમિલ, જે 2004માં તેને પ્રથમ શાસ્ત્રીય ભાષાની માન્યતા મળી હતી। મિત્રો 2024માં બીજી 4 ભાષાને માન્યતા મળી હતી તે આપને જણાવી દઉં। પેલું છે મરાઠી, પાલી, પ્રાકૃત, અસમી અને બંગાળી। આ કુલ 5 ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો। મિત્રો તમિલનાડુના સીએમની જાહેરાત કરી તે સીએમ છે તેનું નામ છે M.K. સ્ટાલિન। ભારતની પ્રથમ પ્રાઇવેટ સ્પેસ કંપની કઈ છે જેણે ગુજરાતના ખોરજ ખાતે પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહે છે અજિસ્તા સ્પેસ કંપની। તેમણે ગુજરાતના ખોરજ ખાતે પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે અને 500 કરોડનું ગુજરાત સરકાર સાથે MOU કરેલ છે। મિત્રો આ અજિસ્તા કંપની ગુજરાતમાં જ ઉપગ્રહની ડિઝાઇન બનાવશે અને તેનું સંપૂર્ણ પ્રોડક્શન અહીં ખોરજ ખાતે કરવામાં આવશે। મિત્રો ગુજરાતમાં દેશી ગીર ગાય અને કાંકરેજ ગાયનો ઇન્ડિયન કેટલ શો ક્યાં યોજાશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે રાજકોટ ખાતે આ કેટલ શોનું આયોજન થયું છે અને આ કેટલ શો રાજકોટ ખાતે યોજવામાં આવવામાં છે। જો મિત્રો વિડીયો આપને પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ખૂબ જ ઓછા મિત્રો સબસ્ક્રાઈબ કરે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ લાઇબ્રેરી ક્યાં શરૂ થઈ? તો આપને જણાવી દઉં કે વડોદરા ખાતે સૌપ્રથમ શરૂ થશે જે ગુજરાત સરકારના હસ્તક રહેશે। મિત્રો અહીં આપને જણાવી દઉં કે વડોદરામાં આવેલી સેન્ટ્રલ લાઇબ્રેરીની બિલ્ડિંગમાં બાજુની બિલ્ડિંગમાં આ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવશે। મિત્રો ગુજરાતની સૌથી જૂની લાઇબ્રેરી તરીકે એન્ડ્રયુ લાઇબ્રેરી પ્રસિદ્ધ છે। જેની સ્થાપના 1850માં સુરત ખાતે કરવામાં આવી હતી। મિત્રો વર્ષની પ્રથમ ટેનિસ માટેની ગ્રાન્ડ સ્લેમ કઈ છે? તો
આપણો સાચો જવાબ રહેશે ઓસ્ટ્રેલિયન ઓપન, જે જાન્યુઆરીમાં દર વર્ષે આ ગ્રાન્ડ સ્લેમનું આયોજન થાય છે અને ઓસ્ટ્રેલિયા ખાતે તેનું આયોજન થાય છે. મિત્રો, આપને ગ્રાન્ડ સ્લેમની થોડીક બેઝિક માહિતી આપને જણાવી દઉં. તો મિત્રો, અહીં આપને જણાવું કે ઓસ્ટ્રેલિયન ઓપન જે જાન્યુઆરીમાં થાય છે તથા તેની કોર્ટ હશે હાર્ડ કોર્ટ તથા તેની શરૂઆત 1905માં થઈ હતી અને આ ગ્રાન્ડ સ્લેમ મેલબોર્ન ખાતે રમાય છે. ત્યારબાદ છે ફ્રેન્ચ ઓપન, જે મે અને જૂનમાં રમાય છે તથા તેનું કોર્ટ છે ક્લે કોર્ટ એટલે માટીવાળું કોર્ટ છે અને તેની સ્થાપના 1891માં થઈ હતી અને તેનું મેદાન રહેશે પેરિસમાં. ત્યારબાદ છે વિમ્બલ્ડન, જે જૂન અને જુલાઈમાં રમવામાં આવે છે તથા તેનું કોર્ટ છે ઘાસમાં રમાય છે અને 1877માં તેની શરૂઆત થઈ હતી અને વિમ્બલ્ડન એ સ્ટેડિયમનું નામ છે જે લંડનમાં સ્થિત છે. યુએસ ઓપન વિશે જણાવી દઉં કે તે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં રમાય છે. તેનું હાર્ડ કોર્ટ છે અને તેની સ્થાપના 1881માં થઈ હતી અને તે ન્યૂયોર્કમાં ક્વીન્સ નામના સ્ટેડિયમમાં તે રમાય છે. મિત્રો, આપને જણાવી દઉં કે વિશ્વની સૌથી જૂની ગ્રાન્ડ સ્લેમ વિમ્બલ્ડન તરીકે ઓળખાય છે, જે 1877માં તેની શરૂઆત થઈ હતી. મિત્રો, તાજેતરમાં કયા બોક્સરને એશિયન બોક્સિંગના મેમ્બર બનાવવામાં આવ્યા? તો આપણો સાચો જવાબ રહેશે કે વિજેન્દ્ર સિંહને એશિયન બોક્સિંગના મેમ્બર બનાવવામાં આવ્યા છે. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.